જ્ઞાનપ્રકાશની અજ્ઞાનતાથી રઘુવંશી સમાજનો જે આક્રોશ છે તે યથાવત છે। જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપાને લઈ અને ટિપ્પણી કરી હતી, જેને લઈ સર્વ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ રઘુવંશી સમાજમાં પણ આક્રોશ યથાવત છે। રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। રઘુવંશી સમાજના યુવાનોનો જે વિરોધ છે તે યથાવત છે। યુવાનોએ વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી અને ત્યારબાદથી પોલીસ સતર્ક છે। વડતાલ ગાદી હેઠળ આવે છે ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ જોડાઈ ચૂક્યા છે। પરાક્રમસિંહ, રઘુવંશી સમાજમાં હજુ પણ આક્રોશ યથાવત છે। સમાજના લોકોની શું માંગ ચાલે ત્યારે સ્થળ પર કેવો બંદોબસ્ત? ચોક્કસ સૌરાષ્ટ્ર વ્યાપી રઘુવંશી સમાજના યુવાનોમાં અને લોકોમાં જબરજસ્ત તમામ વર્ગના લોકોમાં જબરજસ્ત રોષ જોવા મળી રહ્યો છે। ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર એ ખૂબ જૂનું મંદિર આવેલું છે અને વડતાલ ગાડી હેઠળ આ મંદિર આવેલું છે। ત્યાં રઘુવંશી યુવાનો જે આવી પહોંચવાના છે ને તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મહંત સાહેબ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। સાહેબ, શું હકીકત છે, કેમ બંદોબસ્ત રાખવામાં આવ્યો? આપણે વિરોધ પ્રદર્શન કરવાના છે। બરોબર, કોણ આવવાનું છે એ હજુ નક્કી નથી। બંદોબસ્ત યથાવત રાખવામાં આવશે? હા, ચોક્કસ અત્યારે પોલીસ બંદોબસ્ત એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ ભૂપેન્દ્ર રોડ જૂનું મંદિર આવે છે। જે જ્ઞાન પ્રકાશ સ્વામીની અજ્ઞાનતાને લઈને સૌરાષ્ટ્ર વ્યાપી વિરોધ જોવા મળી રહ્યો છે। મંદિર ખાતે થોડી જ વારમાં રઘુવંશી સમાજના જે લોકો આવવાના છે અને વિરોધ કરવાના છે। અલગ અલગ વિરોધ પ્રદર્શન ન થાય એટલા માટે ખાસ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગઈકાલે જે વીરપુર ખાતે વિરોધ પ્રદર્શન હતું, આજે રાજકોટની અંદર આ રીતે થોડી જ વારમાં લોહાણા સમાજના જે યુવાનો છે તે થોડી જ વારમાં અહીંયા આવી પહોંચશે। તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। જે ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખૂબ જૂનું મંદિર આવેલું છે। અહીંયા વડતાલ ગાડી હેઠળ આ મંદિર આવતું હોવાના કારણે અહીંયા થોડી જ વારની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને વિરોધ પ્રદર્શન પહેલા અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જી પરાક્રમ, તો જે રીતે માહિતી પણ સામે આવી રહી છે કે ગઈકાલે પણ આ પ્રકારે બેઠક યોજવામાં આવી હતી। આજે જે રઘુવંશી સમાજ છે તે લોકો પણ જે વિરોધ છે તે કરવાના છે। જ્ઞાનપ્રકાશ સ્વામી ક્યાં સુધી મંદિરે પહોંચે અને માફી માંગી શકે તેને લઈ કોઈ અપડેટ સામે આવી છે ખરી? કારણ કે 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। ચોક્કસ આ વીરપુર પણ ગઈકાલે આખો દિવસ સ્વયંભૂ બંધ હતું। ખાસ કરીને સૌરાષ્ટ્રભરમાં જે જલારામ બાપા છે, પૂજ્ય જલારામ બાપાના માત્ર રઘુવંશી સમાજ નહીં પરંતુ દરેક લોકો તેને માને છે। આસ્થાનું કેન્દ્ર છે વીરપુર અને જલારામ બાપાનું જે મંદિર આવેલું છે ત્યાં ગઈકાલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આજે રાજકોટ અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેને લઈ અને લોકોની અંદર રોજે રોજ રોષ જોવા મળી રહ્યો છે। જ્ઞાન પ્રકાશ સ્વામીએ વીરપુર જઈને બાપાની માફી માંગવી જોઈએ તેવી પણ જે રઘુવંશી સમાજના અગ્રણીઓ અને જલારામ બાપાને જે માને છે તે લોકોનું ગઈકાલે જે કહેવું હતું કે તાત્કાલિક જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે અજ્ઞાનતા ફેલાવી હતી, અજ્ઞાનતાને લઈને જે વિરોધ સૌરાષ્ટ્ર વ્યાપી જે વિરોધ જોવા મળી રહ્યો છે, રાજ્યવ્યાપી જે વિરોધ જોવા મળી રહ્યો છે, એ વિરોધનો વંટોળ રોજે રોજ વધતો જાય છે। ખાસ કરીને થોડી જ વારની અંદર અહીંયા રઘુવંશી સમાજના જે યુવાનો આવશે તેવી વાતના પગલે એ ડિવિઝન પોલીસ દ્વારા અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગઈકાલે પણ વીરપુર બંધ રહ્યું હતું। સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર પણ રઘુવંશી સમાજ સહિત અન્ય સમાજની અંદર પણ ભારોભાર આ જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે અજ્ઞાનતા અને ખોટો ઇતિહાસ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તેનો વિરોધ જોવા મળી રહ્યો છે। આવનારા દિવસોની અંદર હજી પણ ભારે વિરોધ જોવા મળશે। જો જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપા વીરપુર જે ધામ આવેલું છે ત્યાં જો માફી નહીં માંગે તો હજી પણ વિરોધ યથાવત રહેશે। જી પરાક્રમ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે વિરોધનો વંટોળ છે તે વધી રહ્યો છે। આજે રઘુવંશી સમાજના લોકો વિરોધ કરશે, જેને લઈ પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ના યુવાનો છે તેમના દ્વારા
આપણને ખ્યાલ છે કે જલારામ બાપાની અભદ્ર ટિપ્પણી વિશે બોલવામાં આવેલા છે એ અજ્ઞાન સ્વામીને આજે અમે લોકો પાઠ ભણાવવા આવ્યા છીએ. એ લોકોને માફી માંગવાનું કીધું તો વીરપુર આવીને માફી માંગવાનો ટાઈમ નથી, તો જાહેર સભામાં તને બોલવાનો ટાઈમ છે, તો સુરતથી અહીંયા આવવામાં તને કઈ 6 કલાકનો ટાઈમ છે કે 60 કલાકનો ટાઈમ નથી, તો અત્યાર લગી કેમ એ પહોંચ્યો નથી? અમારે એનો જવાબ જોઈએ છે. અને પાછો માફી માંગી તો વિડીયો કોલ દ્વારા માફી માંગી, તો બોલવામાં આવ્યું હતું જાહેર મંચ દ્વારા, તો તે વિડીયો કોલમાં માફી કેમ માંગી? આ તે ભગવો પહેર્યો છે એટલે તારી રિસ્પેક્ટ રાખી છીએ, અને સનાતન ધર્મમાં અમે છીએ એટલે સમાધાનની વાત થઈ ગઈ છે. પણ અમારો એક જ નિયમ હતો કે વીરપુર આવીને તું માફી માંગ, ત્યારે એ સમાધાન થશે. આ વિડીયો કોલ દ્વારા જે માફી માંગવામાં આવી એ અમાન્ય છે. હવે અમારી માંગ ઈ છે કે હજી ઈ છે, વીરપુર પેલા હતી ને હજી ઈ છે કે આજે અત્યારે અમે એનો વિરોધ કરવા આવ્યા છીએ. એનું વડતાલ સ્વામીનું જે ભૂપેન્દ્ર રોડ ઉપર જે મંદિર આવેલું છે ત્યાં અમે એને અત્યારે ખાલી શાંતિથી કહેવા આવ્યા છીએ કે ભાઈ જે કાંઈ હોય હજી અમે લોકો મન મોટું રાખી છીએ, તું આજ સાંજ સુધીમાં વીરપુર આવીને માફી માંગી જાવ. ચોક્કસથી રઘુવંશી યુવાનો છે તેમના દ્વારા આ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે જોઈ શકાય છે કે આ રીતે વિરોધ પ્રદર્શન જે યુવાનો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં અત્યારે યુવાનો પહોંચ્યા છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જુનાગઢ સહિત વીરપુર, રાજકોટ આ તમામ જગ્યાઓ છે ત્યાં આ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. યુવાનોની થોડી જ વારની અંદર ધરપકડ પણ થઈ શકે છે. ભારે વિરોધ પ્રદર્શનને પગલે અત્યારે ટ્રાફિકના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું. ભૂપેન્દ્ર રોડ BAPS સ્વામિનારાયણ જે મંદિર આવેલું છે ત્યાં આ રીતે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. રઘુવંશી સમાજના જે યુવાનો છે તેમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે અત્યારે